ભોજા બાપા એમ કહે કે નજરે દેખા સો દેત નિશાની, એની એક ભોજા બાપાની વાણી છે કે આ તો નજરે જોયા એની વાતું છે. એટલે એમ કહે છે ગુરુ મળિયા મુક્ત ઘર પાયા, જહાં સે આયા ત્યાં સમાયા, કાયા ક્લેશ લવલેશ ન લાયા, કાયા ક્લેશ લવલેશ ન લાયા, તો પાયા હે કર પ્રેમ નારે, તો પાયા હે ઘર પ્રેમ નારે. નજરે દેખા સોનર દેત નિશાની, નજરે દેખા સોનર દેત નિશાની, પાર પૂગ્યા તેની પ્રગટ વાણી, પાર પૂગ્યા તેની પ્રગટ વાણી. વિશ્વ સરાસર વસ્તુને જાણી, વિશ્વ સરાસર વસ્તુને જાણી, તો ગ્રહી બેઠા નિજ મૂળને રે, તો ગ્રહી બેઠા નિજ મૂળને રે. મળ્યા ગુરુદેવ મુક્ત ઘર પાયા, જહાં સે આયા તહાં સમાયા. હુઆ હસ્તામલ શ્યામ સુહાગી, હુઆ હસ્તામલ શ્યામ સુહાગી, અનેક જન્મની આપદા ભાંગી, અનેક જન્મની આપદા ભાંગી. સદ્ગુરુથી ચેતનતા જાગી, સદ્ગુરુથી ચેતનતા જાગી, તો જીવન મુક્ત તેને જાણવા રે, જીવન મુક્ત તેને જાણવા રે. મળ્યા ગુરુદેવ મુક્ત ઘર પાયા, જહાં સે આયા ત્યાં સમાયા. તૃપ્ત ભયા જેણે દેખા તમાશા, તૃપ્ત ભયા જેણે દેખા તમાશા, અવાચ્ય વસ્તુને શું કરે વાચા, અવાચ્ય વસ્તુને શું કરે વાચા. ભોજલ સદ્ગુરુ મળ્યા છે સાચા, ભોજલ સદ્ગુરુ મળ્યા છે સાચા. તે પહોંચી ગયા પરબ્રહ્મને રે, તે પહોંચી ગયા પરબ્રહ્મને રે. મળ્યા ગુરુદેવ મુક્ત ઘર પાયા, જહાં સે આયા તહાં સમાયા. મળ્યા સદ્ગુરુ, જો સદ્ગુરુ મળે, ગુરુદેવ મળે તો મુક્ત ઘર મળે, નહીતર મુક્ત ઘર ન મળે. મુક્ત ઘર એને કહેવાય કે એ મુક્ત થઈ જાય, કોઈ બંધન નહીં.
નો કોઈ જપનું બંધન, નો માળાનું બંધન, જગતનું બંધન, શેનું બંધન નહીં, જન્મનું બંધન, ને મૃત્યુનું બંધન, નો કર્મનું બંધન, કાંઈ નહીં. મુક્ત ઘર મળી જાય એને જ મુક્ત ઘર કહેવાય ને. કાંઈ બંધન ન હોય એને મુક્ત ઘર કહેવાય. એટલે કીધું છે કે મુક્ત ઘર પાયા. મળ્યા કેવા? સદગુરુ દેવ મળી ગયા. જેને સદગુરુ દેવ મળી જાય એને મુક્ત ઘર પાવે અને સદગુરુ બતાવી દે. જહાં સે આયા ત્યાં સમાયા. આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં સમાઈ જવાનું છે. જ્યાંથી આપણે આવ્યા છીએ ત્યાં આપણે સમાઈ જવાનું છે. એ ઘર આપણું જોયું હોય ત્યાં મુક્ત ઘર છે. ત્યાં જન્મ મરણ નથી. જ્યાં સે આયા ત્યાં સમાઈ જાય ત્યાં મુક્ત ઘર છે. ત્યાં કોઈ જાતનું બંધન નથી. મુક્ત ઘર છે. બંધન કોઈ જાતનું બંધન નહીં. ત્યાં પોતે સાવ મુક્ત થઈ જાય છે. અને એ ઘર સદગુરુ મહારાજ બતાવે છે. જે ઘરેથી આપણે આવ્યા છે આમાં કંઈ જાપ કામ કરે? ઓહમ સોહમ કામ કરે? કાંઈ કામ ન કરે. આ તો બધાયથી પર મુક્ત ઘર પોતાનું છે. એ ઘર સદગુરુ મહારાજ બતાવી દે. શું કહે છે? કાયા ક્લેશ લવલેશ ન લાયા. આ કાયા જેમ જનક વિદેહી કહેવાય ગયા એમ આપણને સદગુરુ મહારાજે વિદેહી બનાવ્યા છે. સદગુરુ મહારાજે વિદેહી બનાવ્યા છે. જો તમે તપાસો કે જ્યાં સદગુરુ મહારાજે ઊભા રાખ્યા છે ત્યાં વિદેહીપણું આવી ગયું છે. વિદેહીપણું એવું આવી ગયું છે કે કાયા ક્લેશ કોઈ કાંઈ કામ ન આવે. ત્યાં ક્લેશય નથી, કાયા નથી, કાંઈ નથી. જ્યાં પોતે ઊભો છે, જ્યાં સદગુરુ મહારાજે ઊભા રાખ્યા છે ત્યાં કાંઈ નથી. જોઈ લ્યો, કોઈ વસ્તુ નહીં. તો પાયા હે ઘર પ્રેમ કા રે. કેવું ઘર મળી ગયું આપણને? ઈશ્વર કેવા સ્વરૂપના છે? પ્રેમ સ્વરૂપ છે. ઈશ્વર છે એ પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. ઘણાએ આનંદ કીધું, કોઈએ પ્રેમ કીધું. ઈશ્વરને બધુંય કીધું છે. આ બધુંય એમાંથી છે. શબ્દ એમાંથી છે. શબ્દ એમાંથી છે કે નહીં? પછી વચન કયો, વચનમાંથી વચન બોલે, એ વચન એને ભગવાન કહેવાય. પણ નામ આપ્યું છે પણ ત્યાં કાંઈ છે નહીં. ત્યાં રામ એવું નામ આપ્યું છે પણ ત્યાં કાંઈ નથી. કૃષ્ણ એવું નામ આપ્યું છે પણ ત્યાં કાંઈ નથી. જે કૃષ્ણ અને રામ જે સ્વરૂપે રહી ગયા છે ત્યાં કાંઈ છે નહીં. એટલે આપણને મુક્ત ઘર મળી ગયું છે. નજરે દેખા સો નર દેત નિશાની. આ તો નજરે જોયું છે એની વાતું છે. હવે નજરે જોવાની એટલી બધી કે જોવું કેમ નજરે? નિરાકાર છે. ઘણા સત્સંગમાં અમે જાય, ઘણા કહીએ ભાઈ નિરાકાર છે કે જોવાય કેમ? પણ જોવાય. નિરાકાર છે છતાંય જોવાય. અલગ છે, લખવામાં નથી આવતો તોય લખાવાય. લખાવાય કે નહીં? આ ગોરખનાથ કહે છે, મચ્છેન્દ્ર પ્રતાપે જતી ગોરખ બોલ્યા, અલગ લખ્યા સોય ખરા જતી. અલગ લખે તો એ ખરા જતી. લ્યો, તો કેમ કીધું છે? જ્યાં જ્યાં આપણે જુક્તિ મુક્તિ છે ત્યાં બરાબર ધ્યાન રાખવાનું છે કે અલગ લખ્યા સોય ખરા જતી. આ નજરે દેખા સોય દેત નિશાની. જેને નજરે જોયું છે ઈ ન રાની નિશાની દેત. એ જ દે કે બીજા દે? નજરે દેખા સોનર દેત નિશાની. પાર પૂગ્યા તેની પ્રગટવાણી. આ પ્રગટવાણી કેની છે? જે પાર પહોંચી ગયા છે એની પ્રગટવાણી છે. જે પાર પહોંચી ગયા છે પોતાથી પહોંચાય એવું નથી. હો, ઓમ ઓમ કહીને પહોંચાય એવું નથી. મંત્ર જપે પહોંચાય એવું નથી. હરિઓમ કીધે પહોંચાય એવું નથી. પહોંચાય. સદગુરુ મહારાજ એક પલની અંદર ત્યાં બેસાડી દે. એક પલની અંદર કે તું જો આ જોઈ લે, અહીંથી દૂર જાતો નહીં ગયા. અને ત્યાંથી જેને દૂર નથી ગયા ને એની પ્રગટ વાણી છે. વાણી એમાંથી નીકળે છે. આ દરેક વાણી
આખા જગતના સંતોએ વાણી બધાય જુદી જુદી લખી લ્યો તો કેટલી પ્રગટ થઈ, એની અંદરથી રવિ સાહેબે કેટલી વાણી પ્રગટ કરી, બાપા જીવણ બાપાએ કેટલી વાણી પ્રગટ કરી, તો એ ખુદમાંથી વાણી એમાંથી પ્રગટ થઈ છે, જે મૂળ સ્વરૂપ છે એમાંથી વાણી પ્રગટ થઈ છે. એટલે કીધું પાર પૂગ્યા તેની પ્રગટ વાણી. આ જેટલા વાણીઓ બોલી છે એ પાર પહોંચી ગયા કે નહીં? તો આપણે પાર જ પહોંચાડ્યા છે કે નહીં? સદગુરુ મહારાજે આપણને પાર પહોંચાડ્યા છે, પણ ત્યાં રહેવું પડે. જો ત્યાં રહી જાય તો પાર પહોંચી જાય, તો એમાં કાંઈ વાર લાગે એવું નથી. એટલે કે છે પ્રગટ છે વાણી, વિશ્વ સરાસર વસ્તુને જાણી. વિશ્વ સરાસર વસ્તુને જાણી. વિશ્વ સરાસરમાં કઈ વસ્તુ પડી છે? એક જ વસ્તુ પડી છે, અને એ વસ્તુને જાણી. એક જ વસ્તુ પડી છે કે નહીં? વિશ્વ સરાસર. એ વસ્તુની અંદર આ બધી વસ્તુ એમાં પડી છે. પૃથ્વી, નવલખ તારા, ચંદ્ર, સૂરજ, જે કાંઈ કયો એ બધું એ વસ્તુની અંદર પડ્યું. એ વસ્તુ આપણે જાણી. કઈ વસ્તુ જાણી? કે જે વસ્તુની અંદર બધું જેમાંથી ઉત્પન્ન થયું છે અને જેમાં સમાઈ જાય છે. જો આ શબ્દ એમાં સમાય છે, શબ્દ ઉત્પન્ન એમાં થાય છે. એટલે જ્યાંથી આ ઉત્પન્ન થાય છે, શૂન છે ઉત્પન્ન થાય અને શૂનમાં ફીર સમાય. એટલે વિશ્વાસર વસ્તુ જાણી તો ગ્રહી બેઠા નિજ મૂળને રહે. આ મૂળ તો મળે એવું છે. આ મૂળની જે વાતું છે એ વાતું તો આપણને મળે, નહીતર આ વાત મળે નહીં. વાત એવી પડી છે કે આ મૂળે વસે પોતા પાસે, ક્યાંય બીજે નથી. ગોતવા જાય તો મળે જગતમાં. હાલો જાત્રા કરવા જાય તો મળે જગતમાં, મંદિરોમાં જાય તો મળે, ક્યાંય ન મળે. પણ સદગુરુ મળે તો તરત જ આનું મૂળ તરત ઓળખાવી દે કે આ જગતનું મૂળ કયું છે. એટલે એક સંતે કીધું કે જૂઠે જૂઠો ખેલ ખલકનો, પાછું વાળી કોઈ જોતું નથી. આ જૂઠે જૂઠો ખેલ ખલકનો, પાછું વાળી કોઈ જોતું નથી. આંધળે આંધળા દોડ્યા રે જાય છે. આ મૂળની વાત કોઈ કહેતું નથી. આ મૂળની ખબર ખરી તો વાત કરે ને, ખબર હોય એ તો કહે છે. આપણે નો સદગુરુ મહારાજે બતાવ્યું, ખબર હોય એ આ મૂળની વાત કરે જ છે. પણ જે મૂળ છે આ તત્વનું, એ મૂળ સર્વે એ જે અત્યાર સુધી સંતો ભગવાનની પદવીને પામ્યા છે એ મૂળને ઓળખીને પામ્યા છે. તો હવે ક્યાંય ભમવું પડે ખરું? અને ભમી તો આ અભાગ આપણી છે. જો હવે ક્યાંય ભમવું પડે તો અભાગ આપણી છે, ક્યાંય ભમવું ન પડે. ખુદ પોતાનામાં જે ઈશ્વર છે એનું દર્શન. આ તો સન્મુખ સામા ઊભા. સામા છે કે નહીં? સામા છે, ક્યાંય જવું પડે નહીં. હુવા હસ્તામલ શ્યામ સુવાસી. આ જો શામ સુવાસી સામા જ ઊભા છે. ક્યાંય સદગુરુ મહારાજે પકડાવીને હાથમાં આપ્યા છે. શ્યામ સુવાસી હુવા હસ્તામલ, તમારા હાથમાં જ છે, ક્યાંય નથી. પકડીને બતાવ્યું કે નહીં? પકડીને બતાવ્યું. હવે કેવું પકડીને બતાવ્યું? કે આમાં ભગવાન છે તો આમાં ઈશ્વર છે. કેમ છે? તો એ સદગુરુ મહારાજ બતાવે. આમાં ઈશ્વર છે તો છે કેમ? તો એ સદગુરુ મહારાજ બતાવે. આપણે કઈ ઈશ્વર રજે રજ અને કણે કણમાં છે, સર્વેમાં છે, તો છે કેમ? તો એ બતાવ્યું કે નહીં? કે રજે રજમાંય તું છો, કણા કણમાંય તું છો, સૂર્યમાંય તું છો, બધાયમાં છે કે નહીં? સર્વેમાં પોતે છે, પોતા સિવાય કાંઈ છે. હુવા હસ્તામલ શ્યામ સુવાગી, અનેક જન્મની આપદા ભાંગી. આ કેટલા ભવો ભવે આપણે જન્મ લેતા આવતા હતા, એની જો આ સ્વરૂપમાં રહી ગયા, એની આપદા ભાંગી ગઈ. જન્મ મરણની આપદા જે હતી એ ટળી ગઈ. જે કોઈથી જન્મ મરણ છે જ નહીં. પોતે પોતાના આ સત્સંગ આપણે એટલા માટે છે
કે પોતાના સ્વરૂપની યાદી રહે એના માટે સત્સંગ છે. અને એ અંતકાળે ખાલી એક નામ યાદ આવી જાય, ખાલી પોતાને જે નામ સદગુરુ મહારાજે બતાવ્યું છે એ નામ યાદ આવી જાય એટલે જન્મ મરણ નથી. એના માટે સત્સંગ છે. હવે આપણે આટલો સત્સંગ કર્યો છે, નામ જોયું છે, તો અંધકાળે યાદ આવે કે ન આવે? જો કોકે કંઈક આપણને ગાઈડ આપી હોય ને યાદ આવતી હોય તો આ તો આવે કે નહીં? જો કર્મ આપણને છેલ્લે યાદ આવતા હોય તો આ તો યાદ આવે કે નહીં? આવે જ. જન્મ મરણ નથી હો. આપણે ભલે આ સત્સંગ આપણે આટલો ખેડી છીએ પણ જન્મ મરણ રહે જ નહીં. જેને આ વસ્તુ જોઈ છે એને, અને કદાચ આવવું પડે તો એ ઊંચ નીચ ઘરે અવતરે પણ સંતનો સંત જ હોય. અનેક જન્મની આપદા ભાંગી પછી કે સદગુરુથી ચેતનતા જાગી. આમાં ચેતન જોયો કે નહીં? આ ચેતન હલાવવાવાળો એ જ ચેતન છે હો. એનાથી આ ચેતન થઈ રહ્યું. એના સિવાય આ ચેતન રહે ખરું? આ ઝાડે એના સિવાય ચેતન રહે નહીં. એ જ ચેતન છે. ચેતન સ્વરૂપ કયો, પ્રેમ સ્વરૂપ કયો, એ જ ચેતન છે. અને એનાથી જ આ બધું આપણને જે કાંઈ સુખ દુઃખ થાય છે ને એ એના આધારે થાય છે. થાય છે બધું પોતાનામાં, મનમાં થાય છે, પણ એના આધાર વગર કાંઈ થતું નથી. એટલે સદગુરુથી ચેતનતા જાગી તો જીવન મુક્ત તેને જાણવા. જીવન મુક્ત તેને જાણવા. હવે જીવન મુક્ત આપણે ક્યારે થાય? આપણને સદગુરુ મહારાજે જીવન મુક્ત કર્યા છે, પણ થાય ક્યારે? ત્યાં ઊભા રહીએ તો થાય ને. એ યાદી હોય તો થવાય ને. હે તો આ શેના માટે સત્સંગ છે? એની યાદી માટે. કે તું ઘણાય કહે છે કે મારી ભેરે રહેજો સદગુરુ મહારાજ છેલ્લી ઘડીએ. હે કારણ કે આ બધા જે સંતોએ અત્યાર સુધી ભજન કર્યા તો છેલ્લી ઘડી સુધી ભજન કર્યા કે નહીં? મૂક્યું છે. તો છેલ્લી ઘડી સુધી આ મૂકવાનું નથી. ગમે એટલી આપણને નક્કી થઈ ગયું કે ઈશ્વર પોતે જ છે, પોતા સિવાય કોઈ છે નહીં, નક્કીપણું થઈ જાય તોય ભજન મૂકવાપણું નથી. નરસિંહ મહેતા કે જન્મ જન્મ મને ભક્તિ દઈ જાય કે તારી. તો આપણે આ ભૂલવાનું નથી. ગમે એમ થઈ જાય. જો આ સમાજમાં રહેતા સારું નરસું બધુંય આવશે, સુખ દુઃખ બધુંય આવશે આ જીવનની અંદર. કાંઈ નહીં આવે એવું તો કાંઈ નથી, બધુંય આવશે. પણ આપણે આ ભૂલવાનું નથી, ભજન ભૂલવાનું નથી. અભ્યાસ કરવો કેમ? તો ભજનનો અભ્યાસ કરવો, ગીતાનો અભ્યાસ કરવો, કારણ કે એ તત્વજ્ઞાન ઉપર લખ્યું છે. વશિષ્ઠ રામાયણનો અભ્યાસ કરવો, એ તત્વજ્ઞાન ઉપર લખ્યું છે. થોડામાં ઘણું લખી નાખ્યું છે. અભ્યાસ કરી આપણે જેટલી વાર અભ્યાસ કરી તો આપણી સુરતા ક્યાં રહીએ? નામે રહીએ કે ન રહીએ? હે તો આપણે અત્યારે સત્સંગ સાંભળીને વયા જઈને પછી પાછું વળી યાદ આવે તો વળી સાંભળવા આવી તો ભૂલાઈ જાય કે નહીં? ઓયલું તો આ સતત યાદી રહીએ. પોતાની યાદી પોતાથી આઘી ન જાય. પોતાના સ્વરૂપની આ જગતનું જંજાળ ઓછો કરી નાખો. જંજાળ એટલે ધંધો કરવાની ના નથી, પણ ખટપટ ઓછી કરી નાખવી. એટલે જીવન મુક્ત તેને જાણવા રહે. એટલે મુક્ત જીવન મુક્ત ત્યારે થવાય પોતાના સ્વરૂપની સતત યાદી રહે ત્યારે જીવન મુક્ત થવાય. તૃપ્ત ભયા. શું કીધું? ભોજા બાપા તૃપ્ત થયા છે તૈયાર લખ્યું છે ને. હે તો તૃપ્ત થવા માટે એને શું કર્યું? નાનપણથી એને આ વાત મળી ગઈ હતી. 12 વર્ષની ઉંમરે આ વાત મળી ગઈ હતી ભોજા બાપાને. તો સંસાર બધાને ભાઈ ઘર વસાવવાનું ન હોય, પણ એ કે તમે બધાના લગ્ન કરી દો, મારે લગ્ન કરવા નથી. શું કરવા? કે મને આ નામ
એવું અવિચળ નામ મળ્યું છે કે આથી નામ કાંઈ મળે નહીં, તો એને ભક્તિ જ કરી, હાથીપણા કર્યા અને ભક્તિ કરી, તો અત્યારે એના ભજનની રચના છે. એને લખતા નહોતું આવડતું, તો એક બ્રાહ્મણ હતા, એ એનું લખતા, એ બોલતા હતા, અને અત્યારે એના ભજન આ બોલી છીએ આપણે. અને આ જ્ઞાની માણસોને સમજાય એવું છે. એના ભજનો ગાવાથી પતે એવું નથી. ગાય તો આખું જગત ગાય છે, ગાવાથી આ પતે એવું નથી. એક એક શબ્દ જ એને સમજાય શું કહેવા માગે છે. એક એક શબ્દમાં અમીરસ ભીરોસ કે પાર પૂગ્યા તેની આ પ્રગટ છે વાણી, આ પાર પહોંચે એની વાણી છે. તૃપ્ત ભયા જેણે દેખા તમાચા, આ તમાચો એનો છે પોતાનો કે બીજા કોઈનો? આ તમાશો અત્યારે છે એ પોતાનો છે, પોતાનામાં થઈ રહ્યું છે. એમાં જ્યારે પોતાનામાં સ્થિરતા આવે, સ્થિર થઈ જાય, ત્યારે એ તમાચો તરત જ દેખાય. પોતાની અંદર પરિવર્તન આવે, પોતાને કારણ કે જેમ જેમ અનુભવ થતો જાય એમ પરિવર્તન આવે, પોતાની અંદર પરિવર્તન આવે. એ તરત જ એને આખા જગતની, પણ એ બોલે નહીં સંત, જગતની એને ખબર પડવા માંડે, પણ એ બોલે નહીં. તૃપ્ત ભયા જેણે દેખા તમાચા, અવાચ્ય વસ્તુને શું કરે વાચા. આ વાંચવામાં આવે એવો નથી, આ વાણીમાં આવે એવો નથી. એમાં આ વાચા ગમે એટલી બોલી, હાઈન સુધી હું કાયમને માટે અત્યારે સપ્તાહું હાલે છે, કેટલી બધી આ જગતમાં સપ્તાહું હાલે છે, પણ એનીથી પતે એવું ખરું? હે, વાચા અને કાંઈ કરી શકે નહીં. આ તો અવાચ્ય પદ છે. કેવું છે? અવાચ્ય. એને કોઈ વાંચી શકે નહીં. આ તો સદગુરુ એવા મળે તો કોરો કાગળ વચાવે. આ કોરો કાગળ છે કે નહીં? સાવ કોરો, એમાં લખાય કોઈ વસ્તુ લખાય નહીં, છતાંય એમાંથી બોલાય, અને એમાંથી આ બધું આવે, આવે કે નહીં? એટલે અવાચ્ય વસ્તુને, અવાચ્ય વસ્તુ તો જોઈ છે ને. અવાચ્ય વસ્તુ કોને કહેવાય એ તો જોયું છે ને આપણે. એમાં વાચા નથી. અવાચ્યને વસ્તુને શું કરે વાચા. ભોજલ સદગુરુ મળ્યા છે સાચા. કેવા? ભોજલ સદગુરુ મળ્યા છે સાચા. તો અહીં કેમ લખવું પડ્યું છે સાચા? સદગુરુ સાચા મળ્યા એવું કેમ લખવું પડ્યું છે? કે કહ્યા છે ગુરુ કરવા કેવા, પોતે તરે ને તારે તેવા. આ ગુરુ તો બધાય કરે, પણ ગુરુ આ દેહથી તો પર છે. ગુરુ પાનબાઈ કહે છે, ભાઈ રે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ, હું તમને એનો દેખાડું દેશ. તો એ દેશ સદગુરુ મહારાજ બતાવે કે આ પિંડ બ્રહ્માંડથી પર સદગુરુ મહારાજ છે. એ જે દેશ બતાવે એની વાતું છે આ બધી. એના વગર પતે એવું નથી, અને એ જ બતાવ્યો શકે નહીં. એટલે આમાં કાંઈ વાચા કાંઈ કરે નહીં. અને જેને સાચા સદગુરુ મળી ગયા, સાચા સદગુરુ મળે, બધી વાત સાચી, પણ શિષ્યનું સમર્પણ ન હોય તો હાલો. ગુરુ મહારાજ તો ગમે એટલી મહેનત કરે, એને બધાય સરખા હોય કે ન હોય? બધાય સરખા હોય, એને કોઈ આગા પાછળનો, એને બધાય એટલે આ જગતના જેટલા છે એટલા બધાય સરખા હોય. કોઈ પણ આવે તો એને કે ભાઈ સમજો, જાણો આમ નહીં ને આમ છે, કે ન કે, તારવાની કોશિશ કરે કે ન કરે? કરે જ. એને બીજો કોઈ એમાં હોય નહીં. એટલે કહે છે કે સાચા સદગુરુને સેવવા. આપણે તાવડી લેવા જાય તો બેનો ટકોરા મારે છે. હમણાં ઓલા ભાઈ કોળીથરવાળા આવ્યા હતા, એ કે હું આ મુકેશભાઈની જે મેં એને દાખલો આપ્યો, કેટલાય વરો થયા, એ કે હવે અહીંયા કે વયા જાવ કે. એટલે આ વસ્તુ એવી છે કે શબ્દ પાર વસ્તુ મળે એવી નથી, ઓળખાય એવી નથી. એટલે સાચા સદગુરુને કહે છે તે પહોંચી ગયા
પરબ્રહ્મને રહે. પરબ્રહ્મ જ થઈ ગયા કે નહીં? પહોંચી ગયા કે નહીં? પહોંચ્યા છે કે નહીં? પરબ્રહ્મને પામી ગયા કે નહીં? હે, પરબ્રહ્મને પામી ગયા છે. જો તો ખરા કઈ. અને પરબ્રહ્મને એટલે વૈષ્ણવમાં સરસ કીધું છે કે બ્રહ્મ સંબંધ કરવો છે, બ્રહ્મ સંબંધ દેવો છે. અમારે આને બ્રહ્મ સંબંધ દેવો છે કહે છે કે નહીં? અને આપણે લઈશી કે નહીં? તો આપણે અહીં શું કર્યું? બ્રહ્મની હારે સંબંધ કરાવ્યો કે નહીં? હે, બ્રહ્મની હારે સંબંધ કરાવ્યો એને બ્રહ્મ સંબંધ કહેવાય. જે બ્રહ્મની હારે બ્રહ્મ જોયો કે નહીં? બ્રહ્મ જાણ્યો કે નહીં? ઓળખો કે નહીં? હે, એ બ્રહ્મ સંબંધ સાચો છે. અને એ બ્રહ્મ સંબંધની હારે બ્રહ્મની હારે સંબંધ કરાવી દે. આ જીવને કોની હારે સંબંધ કરો? બ્રહ્મની હારે. સાવ ટૂંકામાં કહી દીધું છે. વલ્ભાચાર્ય સાચું જ કીધું છો. અને બ્રહ્મ સંબંધ જ કરાવી છે. આપણે શું કરાવી છે? બ્રહ્મ સંબંધ જ કરાવી છે. બ્રહ્મ હારે સંબંધ કરાવે એ જ સાચા સદગુરુ કીધા છે. એટલે આપણે પહોંચી ગયા પરબ્રહ્મને રાખીએ તો સદગુરુ મહારાજ પરબ્રહ્મને પહોંચાડે કે નહીં? બ્રહ્મના દર્શન કરાવે, બ્રહ્મ સ્વરૂપ બનાવે. વલ્ભાચાર્ય જેમ બ્રહ્મ સ્વરૂપ થયા એમ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ મહારાજ કરાવે. અને વલ્ભાચાર્ય તો 252 વૈષ્ણવોને તાર્યા. એક એક બેઠક ઉપર 3 વૈષ્ણવોને તાર્યા. અને બધાને બ્રહ્મ સંબંધ કરાવ્યો. અને મુક્તિને પદને અપાવ્યા. મુક્ત કર્યા. જેમ આ ભોજા બાપા કહે છે એમ મુક્ત કર્યા. એટલે બ્રહ્મ સંબંધ આપણને સદગુરુ મહારાજે કરાવ્યો છે. તો બ્રહ્મ સંબંધમાં રહેવું અને આનંદમાં રહેવું. એથી કોઈ આનંદ બીજો